નમસ્કાર મિત્રો, હું છું નિશાન ઠક્કર, આમ આદમી પાર્ટી કાર્યકર્તા. મિત્રો, આજે ભાજપ સરકાર તાનાશાહી કરી રહી છે. બોટાદના હળદદ ગામે એક ખેડૂતની મહાપંચાયત યોજવામાં આવી હતી, પણ તે ભાજપે થવા ન દીધી અને ખેડૂતો પર એટલો જુલમ અને અત્યાચાર ગુજાર્યો છે કે જેની કોઈ હદ નથી. મિત્રો, લાઠીચાર્જ, ટીયર ગેસના સેલ, ખેડૂતોને ઘરમાંથી કાઢીને માર્યા પણ છે. લેડીઝ કોન્સ્ટેબલ વગર જેન્ટ્સ કોન્સ્ટેબલે પણ માર્યા છે. કેટલાકના તો ફ્રેક્ચર થયા છે, હાથ ભાંગી ગયા છે, બબે હાથ ભાગી ગયા છે, વાગ્યું છે, દંડા એવા પડ્યા છે. મિત્રો, જોઈને આપણા રૂવાડા ઊભા થઈ જશે. મિત્રો, મારું કહેવું એટલું જ છે કે જો કિસાન મહાપંચાયત થઈ કે ના થઈ એ વાત 2 નંબરની છે, પણ મિત્રો આવી રીતે પોલીસ દમન ન ગુજારી શકે. પોલીસ મિત્રોને પણ મારી એક નમ્ર વિનંતી છે, 2 હાથ જોડીને હું અપીલ કરું છું કે આ ભાજપના ખોટા ઈશારે આપ નાચશો નહીં. અભણ મંત્રીઓના ઈશારે આપ ભણેલા ગણેલા કોન્સ્ટેબલ, પીએસઆઈ, પીઆઈ, આઈપીએસ અધિકારીઓ નાચશો નહીં. આપ વિદ્યાની દેવીનું અપમાન કરી રહ્યા છો. ભગવાને તમને જે નિષ્પક્ષ સેવા માટે આ પદ અને સ્થાન આપ્યું છે તેનો સદુપયોગ કરો, દુરુપયોગ કરશો નહીં. અહીં નહીં તો મિત્રો ઉપર કુદરતના ઘેર પણ ધેર છે, અંધેર નથી. અહીં નહીં તો ઉપર જઈને પણ ઉપરવાળો પૂછશે, કુદરત હિસાબ માગશે મિત્રો, ત્યારે તમે જવાબ નહીં આપી શકો. તો મિત્રો, મારી આપ સૌને એક જ વિનંતી છે, સાચું હોય અને આપના કાયદામાં આવતું હોય એ કામ આપ 100% કરશો, એમાં અમારો સહકાર હશે આપને. પણ આપ ભાજપના ઈશારે ખોટી તાનાશાહી કરી આપ દમન ગુજારશો નહીં. દરેકને ફેમિલી છે, ખેડૂતનું પણ ફેમિલી છે, પરિવાર છે, ઘર છે. આવી રીતે આપ દમન ગુજારશો તો આ તો અંગ્રેજો કરતાં પણ ભૂંડી હાલત થઈ કહેવાય આપણા દેશની. અને આપ સૌ પણ કાઠિયાવાડથી વસતા હશો, ખેડૂતના પુત્રો હશો. આપ સૌ જાણતા હશો કે આ કડદા પ્રથા કેવી ચાલી રહી હતી અને આપના માતા પિતા પણ ખેડૂતમાં હશે, ખેતીના કામ કરતા હશે અને પૂરું વળતર નહીં મળતું હોય તો આજે એના માટે આજે અમારા નેતા રાજુ કરપડા અને પ્રવીણભાઈ રામે જે લડત કરી તેમાં આપ સૌ સહભાગી થવું જોઈએ. સહભાગી ના થાઓ તો કાંઈ વાંધો નથી મિત્રો, આપની ફરજ પર છો આપ, પણ નિષ્પક્ષપણે આપ ફરજ નિભાવો એવી મારી ફરીથી નમ્ર અપીલ છે. પોલીસ મિત્રો, આપ સૌને જે આ 85 ખેડૂતોની પર એફઆઈઆર ખોટી કરી છે તે આ ન્યાયતંત્ર અને પ્રણાલિકા પર મને પૂરો ભરોસો છે. ખેડૂતોને વહેલા સમયસર બેલ મળે અને આ ખોટી એફઆઈઆરોમાંથી એમને રિહા કરવામાં આવે એવી મારી નમ્ર વિનંતી છે આ ગુજરાતના, ભારતના ન્યાયતંત્રને. તો મિત્રો, આપ સૌને નમ્ર વિનંતી છે કે આ ભ્રષ્ટ ભાજપ સરકારને આપ ભગાવો અને આમ આદમી પાર્ટી લાવી પોતાના હક મેળવો અને આઝાદીભર્યું જીવન જીવો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. મિત્રો, નમસ્કાર.